સ્માર્ટ સિટી અમદાવાદની અંદર વિકાસ પાણીમાં ગયો છે। નિકોલમાં હજુ પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। કાનબા હોસ્પિટલ પાસે રસ્તો પાણીમાં ગરકાવ છે। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ અહીંથી પાણી ઓસર્યા નથી। પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા કરતા વધુ પાણી આવી જતા અહીં પાણી બેક મારી રહ્યા છે। તો અમદાવાદમાં વિકાસ કઈ રીતે પાણીમાં ગયો છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર। નિકોલમાં હજુ પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। વાત છે અમદાવાદના નિકોલ વિસ્તારની। કાનબા હોસ્પિટલની બાજુનો માર્ગ કે જે આખો પાણીમાં ગરકાવ છે। એ દ્રશ્યો અહીંયા આગળના ગાડીઓ અહીંયા આગળથી પસાર થઈ રહી છે। તડકા વચ્ચે વરસાદી પાણી અહીંયા આગળથી ઓસરી રહ્યા નથી। કારણ છે અહીંયા આગળ આવેલો પમ્પિંગ સ્ટેશન। જે સ્થાનિક કાઉન્સિલર છે તેમની સાથે થયેલી વાતચીત અનુસાર 5 થી 6 જેટલા વિસ્તારો ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, વિરાટનગર સહિતના વિસ્તારો છે તેના પાણી એક જ પમ્પિંગ સ્ટેશનમાં આવે છે, જેના કારણે આ પમ્પિંગ સ્ટેશન બેક મારે છે અને તેના કારણે આ પાણી રોડ ઉપર ફરી વળ્યા છે। એક ટેમ્પો દૂરથી આવી રહ્યો છે, તે કેટલા પાણીમાંથી અહીંયા આગળ પસાર થઈ રહ્યો છે તેની પરથી અંદાજ લગાવી શકાય છે કે આખો વિસ્તાર છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે અને વરસાદ બંધ થયાના 12 કલાક સુધી પણ આ કામગીરી હજી સુધી નથી કરવામાં આવી। જોકે કાઉન્સિલરે તે ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર કર્યો છે કે વરુણ પંપ અને તેની સહિતની સામગ્રીઓ છે તે અહીંયા આગળ લગાવવા માટે આયોજન પણ કરવામાં આવ્યું હતું, પણ સ્વાભાવિક રીતે ગુરુવારે રાત્રે પડેલા વરસાદમાં ફરી એક વખત આ પાણી છે તે અહીંયા આગળથી બેક મારવાની પરિસ્થિતિ સર્જાઈ અને હવે આ પાણી છે તે હજી પણ રોડ ઉપર છે। કેટલાક વાહન ચાલકો છે તેમણે અહીંયા આગળથી આવવાનું ટાળ્યું છે, તો અન્ય વાહન ચાલકો જે આ રસ્તાથી અવગત ન હોય તે પોતાના વાહનો અહીંથી પરત લઈ જતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પ્રશાસન માટે ચોક્કસથી શરમજનક બાબત છે, કારણ કે અમદાવાદ શહેર જે રાજ્યની સૌથી વધુ બજેટ ધરાવતું શહેર છે અને ત્યાં આગળ પણ જો પમ્પિંગ સ્ટેશન ઓવરલોડ થવાના કારણે વરસાદી પાણી 12 કલાકથી વધુના સમય સુધી રોડ ઉપર રહેતા હોય તો તેના માટે જવાબદાર પ્રશાસન જ છે। કારણ કે સ્વાભાવિક રીતે આ વિસ્તાર નવો નથી, વિસ્તાર અનેક વર્ષ જૂનો છે અને તેવા સંજોગોમાં પાણીને ઉલેચવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોય, જેના કારણે અહીંયાના સ્થાનિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે, તે પ્રશાસન માટે પણ એટલી શરમજનક બાબત છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। ગઈકાલ નથી આ અહીંયા 10 દિવસથી પાણી ભરાયેલો પડ્યો છે। લોકો અહીંયા અમારા દુકાન સામે છે તો રોજના 20 થી 25 જણા તો પડી જાય, और લેડીઝો તો એટલી બધી એમ નીચે હોઈ જાય, બધી પાણીમાં બધી પલળી જાય છે। આ પાણી નહીં હોય ત્યારે થોડો ઘણો અમારી દુકાનની ત્યાંથી કંઈ પાણી ગીલો થઈ ગયો હોય કે કંઈ મચ્છર થોડા હોય તો અહીંયા મેમો લઈને આવી જાય, 5000નો મેમો ફાડી જાય ને આ 10 દિવસથી અહીંયા પડ્યો છે તો એમ અત્યારે મહેમાન નહીં દેખાતા। વેપારી તરીકે અમે સવારે આવીને સાંજે જઈએ છીએ, કોઈ કસ્ટમર નથી, કશું જ નથી એમ કે પાણી લીધે કોઈ પબ્લિક જ નથી આવતી, કસ્ટમર તો આવવાના જ નથી। આ સમસ્યા 15 દિવસથી છે। દુકાનોમાં અમુક જગ્યાએ ઘૂસે છે, અમુક જગ્યાએ નથી ઘૂસતું। નીચાણોની દુકાનો એમાં ઘૂસી જાય, ધારો કે આમાં કોમ્પ્લેક્સ ઊંચું થોડું તો એમાં વાંધો નથી આવતો, પણ કસ્ટમર તો આવતો જ નથી।